જય અને જ્યાં સુધી તને કોણે કીધું હતું ચા લઈને આવવાનું? એમાં એવું હતું ને, આ આંટી બહાર ગયા હતા એટલે મેં ચા બનાવી દીધી. એક વાર કે તો તું મને આ મારા મમ્મી તારામાં એવું તો શું ફાડી ગયા કે તને અમારા ઘરમાં કામવાળી તરીકે રાખી લીધી? કારણ કે મારી એવી કોઈ આવક નથી કે જેમાંથી હું તને મહિને પગાર આપી શકું. એમાં એવું છે ને કે મારી હાલત ઓલરેડી એટલી ખરાબ હતી અને એમાં તમારા મમ્મી મને મળ્યા અને એ તો છે જ દયાળુ સ્વભાવના. મારે કામની જરૂર હતી અને એમને કામવાળીની. હા, મારા મમ્મી તો બહુ દયાળુ સ્વભાવના રહ્યા. આવું નવું ચાલતું રહેશે ને તો મારા ઘરે ધર્મશાળા ખોલશે મારી માં. પણ હું ક્યાં એમને પૈસા લેવાની છું? હું તમારા ઘરનું બધું કામ કરી દઈશ. અરે પણ અમારે કામવાળાની જરૂર જ નથી. મમ્મી કામ કરતા જ હતા. કારણ કે કામવાળાની જરૂર હોય ને મારી એટલી આવક હોય ને તો એક શું 4 કામવાળા નો રાખું? પણ તમારે તમારા મમ્મી વિશે વિચારવું જોઈએ ને. એમને ગોઠણનો દુખાવો છે ને ચાલી પ્રોપર કામ નથી થતું એમના. અરે ઘરમાં આખા ટગુ મગુલ 3 જણાનું બીજું કામે શું છે? કપડાં ધોવા માટે વોશિંગ મશીન છે. એ તમને લાગે કામ તો 2 જણા રહેતા હોય ને તો 2 જણાનું એ હોય. જોકે એ તમારા ઘરનો મામલો છે. સરસ, નાના બોલી લો. એમાં તમને હું જ્યારે કાંઈ ના બોલવાની આ ઇજાજત આપી છે અમારા તરફથી, પરવાનગી મળી છે તો બોલો ને તમ તાર બોલો. હો બોલો, કારણ કે આમાં ફાયદો તો તમારો જ છે. 2 કામ ઓછા કરશો કે 2 કામ નહીં કરો તોય પગાર તો મહિને મળવાનો જ છે ને. ના, હું એવી બેઈમાની નહીં કરું. હું બધું કામ કરીશ. મેં તો આંટીને કહી દીધું કે તમારે હવે કઈ કામ કરવાની જરૂર નથી. બધું કામ હું કરી નાખીશ. પગારની વાત થઈ કે નહીં? કેટલો આપશે? એવું કઈ એમણે નથી કહ્યું. એમણે કહ્યું કે હું મારી રીતે સમજીને તને આપી દઈશ, ઓછું નહીં પડવા દઉં. હા, કુબેરના ઘરના રહ્યા ને બધા કે ગમે એટલો પગાર આપી જ દે. સારું છે, કામ કરો તમે. અને હા, એક જરૂરી વાત, તું જો તારા મનમાં એવું વિચારીને બેઠી હોય કે આ ઘરમાં તારે હવે કામ કરવાનું મળી ગયું છે ને લાંબા સમય સુધી તું કામ કરીશ, તો એ વેમ છે ને તારા મગજમાંથી કાઢી નાખ. કારણ કે થોડાક જ સમયમાં મારા લગ્ન થઈ જશે અને એકવાર મારા લગ્ન થશે ને એટલે મારી ઘરવાળી આ ઘરમાં આવશે અને પછી તો કોઈ કામવાળીની જરૂર જ નહીં પડે. કારણ કે મારી ઘરવાળી તંદુરસ્ત પણ છે ને આખા ઘરનું કામ કરી શકે ને એવી પણ છે. જાઓ. સારું. નીકળી પડે મમરાના